સોલા પોલીસે બાતમીના આધારે પ્રકાશની ધરપકડ કરી છે। તેની પાસેથી યંત્ર ચોરી કરવા માટેના પાના અને રોકડ મળી કુલ 1.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી જ્યારે ચોરી કરવા ગયો ત્યારે તેની સાગરીત કાળી નામની મહિલા પણ સાથે જ જે હજી પોલીસ પકડથી દૂર છે। આ કામનો આરોપી જેમાં પકડ્યો છે બાતમીના આધારે એને પાના પકડવા જે ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કરી 7,65,000ની મત્તાની સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી લઈ ગયેલો। ગઈકાલે ચોક્કસ બાતમી મળેલી કે સદરી આરોપીના ઘરે આ ગુનાનો મુદ્દામાલ અને આ ગરફોડમાં ગયેલા પૈસા અને અમુક વસ્તુઓ પડી છે, જે ખાનગી બાતમીદારથી બાતમી મળેલી એના આધારે અમે એના ઘરે જઈ સર્ચ કરતા તે ઘરે હાજર મળી આવેલ અને આ ગુનાના મુદ્દામાલ રોકડ રૂપિયા તેમજ એક યંત્ર હતું, એ યંત્ર તેમજ આ ગુનામાં ગયેલો એક સેમસંગ કંપનીનો મોબાઈલ મળી આવેલો છે। સોના ચાંદીના દાગીના માટે તેની સાથે એક બીજી સહારોપણ બાઈ છે કાળી નામની, એ બંને સાથે મળીને કરેલું હતું। તો બાઈ હજી હાથમાં લાગી નથી, તેની તપાસ ચાલુ છે। આરોપીએ કબૂલાત કરી છે કે અગાઉ પણ અનેક ચોરી કરી ચૂક્યો છે। દિવસ દરમિયાન પડેલી રિક્ષા લઈને જતો હતો અને રેકી કરતો હતો। જે મકાન બંધ હોય એ મકાનમાં રાત્રિ દરમિયાન ચોરી કરતો હતો। ના, એને રેકી નથી કરી, પરંતુ જે ઘર બંધ હોય એને ટાર્ગેટ એને બનાવેલું છે। એવું કોઈ ચોક્કસ નથી કે રેકી બેકી કરતો, બરાબર। એટલે એને ઘર બંધ જોયું હશે અને જે જગ્યાએથી એને પાણું પકડ ખરીદ્યું છે તોડવા માટેનું, ત્યાં બી આપણે સ્ટેટમેન્ટ લીધું છે, તેને બી ઓળખી બતાવેલ છે કે આ ઈસમ મારા ત્યાંથી પાણા પકડ લઈ ગયેલો હતો। હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે। પોલીસને શંકા છે કે ફરાર આરોપી કાળી પાસે મુદ્દામાલ હશે, જેથી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।